હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. બધાને હાજર નારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો બધાને સવારના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જ્ઞાનદેવ, ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની બ્લેક ટી બનાવી નાખી છે આજે કા, અને રોટલી બનાવી નાખી છે. અને આ રોટલો હે ને આજે નો હતો ને તમે ગરમ કરી દીધો, ગેસ ઉપર કડક કડક કકડો કકડો કરી નાખ્યો છે. તો હાલો ચા પાણી પીવા બધાય સિરાવા અને ખાવા સિરાવા જે કોઈ હાલો કે નાસ્તા પાણી કરવા હે. તો આજે હે ને અમારે શું કરવાનું એ કામકાજ પછી ત્યાં જઈને તમને બતાવું કા. અને ફ્રેન્ડ્સ આજે હું અલ્કેશ શું કરતા હતા કહી દઉં એક વાત તમને. હે ને અહીંયા મારી હે ને હું બતાવું તમને. આ હે ને હું તમને બતાવું, આંધણની ડબ્બી અહીંયા મેં મૂકેલી હતી. તો હું હે ને અહીંયા મૂકેલી હતી અલ્કેશને ચા પાણી પીવાઈ ગયા છે. અને હવે અમારે જે કામકાજ કરવા જવાનું હતું ને એ પ્લાન થયો કેન્સલ, અને જવાનું છે બીજું કામ કરવા કા. કેમ કે અમારે જવાનું હતું નીંદવા, પણ નીંદવાનું થયું કેન્સલ. અને એ પણ હવે નથી કેવું, પછી કહીશું આવતીકાલના વ્લોગમાં આવશે કા શું કરવાનું હતું એ આજનું પ્લાન. અને આજે જવાનું અલ્કેશને દવા છાંટવા માટે, અને મારે રજા કા. રજા નથી ફ્રેન્ડ, એને નીંદવાનું છે. ક્યાં નીંદવાનું મારે? કપાસમાં. હું એકલી નહીં એકલી નહીં નીંદું કેમ કે કપાસ મોટો થઈ ગયો ને તો ફ્રેન્ડ્સ મને ને અંદર બીક લાગે, એટલે મારે એકલા નથી નીંદવું. વાડી નીંદીશ તો નીંદીશ. અને મારું કામ હે કપડાં ધોવાનું, ઘરકામ બધું કરી નાખું, વાસણ ધોવાના, કપડાં ધોવાના, રાંધવાના. જય શ્રી રામ. તો એવું કઈ છે. અને જો અમારા આખો પાસે ને થોડોક પાંદડા નજીકથી બતાવત કરે દેખાય છે આમાં. જો કેવો થઈ ગયા, પાણી થોડુંક ભરાય, આટલી જગ્યામાં પાણી ભરાઈ જાય ને એટલે બળી જાય પાંદડા. નાનો કપાસ રહી ગયો ને બળી જાય છે કા. અરે પછી ખિસકોલી ખાય છે. ક્યાં છે ખિસકોલી? એ રહી. ઝૂમ કરીને દેખાડો. ના નથી દેખાડું ઝૂમ કરીને, એ બાજુ નહીં દેખાય એટલે બધે. તો હાલો ફ્રેન્ડ, હવે આપણે ધીરે ધીરે નીકળી, કેમ કે 8 વાગવાની તૈયારી છે ને. તૈયારી છે. અને લકેશે કેવું કરી તમે જોવો જ ખરા, આવું કરી તું ઓલી બાજુ કરી તું, પણ એ નીચે પડી ગયું કા. હા, એ પવનમાં પડી ગયું, પવનથી પડી ગયું. દેશી જુગાડ કેસે વાપર્યો, એને આપણે સીધું કરી નાખીએ કા. હા તો આને આમ હતું, આમ થી નાખવાનું. હા એ લે માર બેટી બધું ભોંગીને નવરું કરી નાખવા કરે લે. હવે બિહાડ બરોબર બિહાડી છે કે ઊંધું નથી ને. તો ફ્રેન્ડ્સ આ વખત જુગાડ કરી નાખ્યો છે. અને કપાસમાં કઈ આવે હાલ દેખાય છે, થોડો ઘણો તડકો પડશે ને તો અહીંયા ગેડવા થઈ છે. પણ જય શ્રી રામ. ખિસકોલી ઉપર આના કપાસ ચડી અને આમાંથી ખાય છે. નાના ગેડવા થાય ને જેને લાગે ને એ ખાઈ જાય, પણ ખાવા દીધી કેટલું ખાઈને ખાય છે કા. એક બે ગેડવો ખાય, એક સોહડો ખાય, એક શાક ખાઈ શકે કદાચ ખાય. એ પાછા નજીકનો. હા એટલે રેવા દીધી, કેમ કે એ પણ જીવ છે, ક્યાં જાય કા એટલે. અને હાલો હવે અલ્કેશ જાય દવા છાંટવા માટે. ક્યાં કઈ વાડી જાય બતાવજો જરા ક્યાં જાય. સારું, વાંધો નહીં. તો હાલો બન્યા રહેજો તમે બ્લોગમાં. અને હું તો નથી જવાની, અહીંયા ઘરે જ રહેવાની હે કો. કેમ બોલે તાઈ નથી આવડતું મને.